આદિપુર અને ગાંધીધામમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા બાદ ખાસ કરીને કચરાની સફાઈ માટે મહાનગરપાલિકાએ વિશેષ અભિયાન હાથ ધર્યું હતું। સફાઈ કર્મચારીની ટીમે દ્વારા તાત્કાલિક અસરથી શોભાયાત્રા પરિપૂર્ણ થયા બાદ રસ્તા ચોખ્ખા ચણાક બનાવ્યા હતા। આજરોજ આદિપુર ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા બાદ જ્યાં ત્યાં પાણીના ગ્લાસ સહિત અન્ય કચરો જાહેરમાં ફેંકવામાં આવતા અસ્વચ્છતા સર્જાઈ હતી। આ પરિસ્થિતિને સુધારવા માટે મનપાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ દુવાની ટીમ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું। શોભાયાત્રાની સાથે સાથે તાત્કાલિક કચરો પણ સાફ કરવામાં આવ્યો હતો। મનપાની આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી।